હું તમારી સાથે એ મુદ્દા પર વાત કરીશ કે ભારત બીજા દેશોમાં સોનું શું કામ રાખે છે, આપણી પાસે કેમ વ્યવસ્થા નથી. ઈરાન અમેરિકા ઇઝરાયલનું વોર અને વૈશ્વિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ભારતનું જે પોતાનું સોનું લંડનની બેંકમાં હતું એ હવે ત્યાંથી પાછું ભારત મંગાવવાનું શરૂ કર્યું છે. અને ભારત એકમાત્ર એવો દેશ નથી કે જેણે પોતાનું જે સોનું છે એ પાછું પોતાના દેશની અંદર પરત મંગાવી લેવામાં આવ્યું છે. તો હું તમારી સાથે એ મુદ્દા પર વાત કરીશ કે ભારત બીજા દેશોમાં સોનું શું કામ રાખે છે, આપણી પાસે કેમ વ્યવસ્થા નથી. તો આ બધા કારણો વિશે હું વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. આખા દુનિયાભરની અંદર અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં મિડલ એસ્ટ પણ યુદ્ધમાં ભેળવાયેલું છે. એટલે આ બધા દેશોની વચ્ચે યુદ્ધનો જે તણાવ વધી રહ્યો છે અને વૈશ્વિક પરિસ્થિતિની અંદર જે બદલાવ જોવા મળી રહ્યો છે એને કારણે ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઘણા સમયથી એવો નિર્ણય કર્યો છે કે લંડનની જે બેંકમાં ભારતનું સોનું રાખવામાં આવ્યું છે એ ધીમે ધીમે પરત પાછું ભારત દેશમાં લઈ લેવામાં આવે. ભારતને એવું લાગ્યું છે કે રશિયા યુક્રેન યુદ્ધ અને અફઘાનિસ્તાનની સંપત્તિ ફ્રીઝ થવા જેવી ઘટનાઓએ રિઝર્વ બેંકને વિચારવા મજબૂત કરી છે કે વિદેશમાં રાખેલું સોનું રાજકીય નિર્ણયોને કારણે ગમે ત્યારે ફસાઈ શકે છે. અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ઓક્ટોબર 2025થી માર્ચ 2025ના રિપોર્ટ મુજબ ભારતની પાસે કુલ ગોલ્ડ રિઝર્વ 880.5 ટન છે, જેમાંથી હવે ભારતની પાસે 680 ટન દેશમાં સોનું આવી ગયું છે, જ્યારે 197.67 ટન સોનું હજુ પણ બેંક ઓફ ઇંગ્લેન્ડ અને બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટની પાસે છે અને 2.8 ટન જેટલી ડિપોઝિટ અન્ય જગ્યાએ ભારતે રાખેલું છે. ભારતે છેલ્લા 6 મહિનાની અંદર 104.23 ટન સોનું પાછું પોતાના દેશમાં મંગાવી લીધું છે, એટલે ભારત પાછું આવી ગયું છે. માર્ચ 2023ની અંદર ભારતની પાસે 37% ગોલ્ડ રિઝર્વ હતું, એટલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસે જે ટોટલ ગોલ્ડ રિઝર્વ હતું એમાંથી 37% ભારતમાં હતું. પરંતુ હવે આ પર્સન્ટેજ વધીને 77% જેટલું થઈ ગયું છે. 77% હવે ગોલ્ડ ભારતની અંદર છે. હવે અત્યાર સુધીમાં કયા કયા દેશ છે કે જેમણે આ બેંક ઓફ ઇંગ્લેન્ડની અંદર અથવા ન્યુયોર્કમાં જે સોનું રાખેલું હતું એ પાછું મંગાવ્યું છે. તો જર્મનીએ અત્યાર સુધીમાં 674 ટન સોનું મંગાવી દીધું છે. અમેરિકા અને ફ્રાન્સમાં સોનું હતું. નેધરલેન્ડે 122.5 ટન સોનું મંગાવી લીધું છે, જે ન્યુયોર્ક એમ્સ્ટરડેમમાં રાખવામાં આવેલું હતું. ઓસ્ટ્રેલિયાએ પણ લંડનથી સોનું પાછું મંગાવવાની શરૂઆત કરી દીધી છે. વેનેઝુએલાએ 160 ટન સોનું મંગાવી દીધું છે. ફ્રાન્સ અમેરિકામાંથી મોટા ભાગે જે એનું સોનું હતું એ પાછું મંગાવી લીધું છે. આ ઉપરાંત પોલેન્ડ, હંગેરી, તુર્કી, સર્બિયા આ બધા દેશો પણ હવે જે બીજા દેશોમાં એમનું સોનું છે એને પાછું મંગાવી રહ્યા છે. હવે મેં તમને શરૂઆતમાં જે રીતના વાત કરી કે સોનું બહાર રાખવાની જરૂર કેમ પડી છે, તો સૌથી મોટું પહેલું કારણ છે સિક્યુરિટીનું. કારણ કે આ જે બેંક ઓફ ઇંગ્લેન્ડ અને ન્યુયોર્કની બેંકોની પાસે જે હાઈ લેવલની સિક્યુરિટી છે એવી ભારત પાસે નથી. એટલે આખી દુનિયાની અંદર સુરક્ષિત ગોલ્ડ વોલ્ટ આને માનવામાં આવે છે. બીજું કારણ બેંક ઓફ ઇંગ્લેન્ડ અને ફેડરલ રિઝર્વને સૌથી સુરક્ષિત ગોલ્ડ વોલ્ટ માનવામાં આવે છે. બીજું કારણ એ છે કે જો ભારતને તાત્કાલિક ડોલરની જરૂરિયાત ઊભી થાય તો વિદેશમાં રાખેલું સોનું છે એને સરળતાથી વેચી શકાય, કારણ કે લંડન, ન્યુયોર્ક માર્કેટમાં ભારતના ટ્રાન્ઝેક્શન થતા હોય છે. હવે આ જે વિદેશોની અંદર સોનું રાખવાની જે સિસ્ટમ છે એ
બીજા વિશ્વયુદ્ધ એટલે કે 1944 પછી શરૂ થયું અને એને બ્રેટન વુડ્સ સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે 44 દેશોના લોકો નેતાઓ એક જગ્યાએ ભેગા થયા, જે વિસ્તારનું નામ હતું બ્રેટન વુડ્સ, એટલે બ્રેટન વુડ્સ સિસ્ટમ એનું નામ પડ્યું. અને એ વખતે દુનિયાની આર્થિક સ્થિરતા બની રહે એના માટે બધા દેશો ભેગા થયા અને એ વખતથી આ બધા ઇંગ્લેન્ડ અને ન્યૂયોર્કની અંદર સોનું રાખવાની સિસ્ટમ શરૂ થઈ. પરંતુ હવે ધીમે ધીમે બધા જ દેશો પોતપોતાના દેશમાં સોનું લાવી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.